ગોંડલમાં ગુંડારાજ, યુપી બિહાર જેવી સ્થિતિ અને હર્ષભાઈને ટકોર કરતો એક વિડીયો અને જે બેનરો સાથે પાટીદાર સમાજની મહિલાઓ અને આખો સમાજ છે તે ગોંડલના રસ્તાઓ ઉપર ઉતરી આવ્યો હતો। બંને પક્ષે સામસામે ફરિયાદ પણ થઈ હતી। એ ઘટના આપણે જોઈ કે પાટીદાર સમાજના 17 વર્ષીય જે સગીર છે તેમને ઢોર માર મારવામાં આવ્યો, ધોકા પાઇપ વડે માર મારવામાં આવ્યો અને પછી આખી ઘટના સામે આવી માંગ કરવામાં આવી, આવેદનપત્ર આપવામાં આવ્યા અને હવે પછી ગઈકાલે રાત્રે પાટીદાર સમાજ ભેગો થયો છે અને હુંકાર કર્યો છે ગોંડલની અંદર જે અલગ અલગ ગુંડાઓ છે તેમને લઈને। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગઈકાલે આપણે જોયું હતું કે જે રીતે 17 વર્ષીય સગીર જે પાટીદાર સમાજનો આ સગીર છે તેમને માર મારવામાં આવ્યો। એમના પિતાએ પણ આરોપ લગાવ્યો કે મારા દીકરાને માર મારવામાં આવ્યો છે। કહી રહ્યા છે કે સીસીટીવી છે કે જ્યાં મારા દીકરાનો કોઈ વાંક છે જ નહીં, તેમ છતાં મારવામાં આવે છે। સામે બંને પક્ષે ફરિયાદ પણ નોંધાઈ છે। જે સામા પક્ષ છે, જે 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, એમણે એવું કહ્યું છે કે મારા 13 વર્ષીય દીકરાને પણ માર મારવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક આખી જે ઘટના છે અત્યારે ગોંડલની અંદર ચકચાર મચાવી છે। રાજકુમાર જાટની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા, ત્યાં ગોંડલની અંદર બીજી વખત આ ઘટના બની। એટલે ક્યાંક ગોંડલમાં હજુ પણ લોકો એવું કહી રહ્યા છે કે ક્યાં સુધી આવું ગુંડારાજ ચાલતું રહેશે। એક તરફ 100 કલાકનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો, તેમ છતાં આવા ગુંડાઓ છે તે સુધરવાનું નામ નથી લેતા, એટલે સવાલ થઈ રહ્યો છે। અને સાથે સાથે હવે પોલીસને પણ ટકોર કરવામાં આવી છે, કારણ કે ગઈકાલે સાંજે જે પાટીદાર સમાજની બેઠક મળી હતી એમાં રાજુ સખિયા પણ હાજર હતા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવા ગુંડાઓને કોણ ફંડ આપે છે તેમનો પણ અત્યારે અમે ખુલાસો કરી રહ્યા છીએ। બધા લોકો જાણી રહ્યા છે કે આ ફંડ ક્યાંથી આવી રહ્યું છે। સૌથી પહેલા તો જે પાટીદાર સમાજની બેઠક મળી છે રાત્રે આખી ઘટનાને લઈને, તેમાં ત્યાંના પાટીદાર આગેવાનો છે, લોકો છે, એમના માતા પિતા છે, તે શું કહી રહ્યા છે તે સાંભળીએ। બીજું કે આ હિંસક પ્રવૃત્તિ કરનારા અસામાજિક તત્વોને આ પ્રેરણા અને બળ ક્યાંથી મળે છે ને બધાને ખબર છે, ટોટલ ખબર છે। અને આ બંધ કરવું હોય અને શાંતિથી ગોંડલની અંદર સર ભગવતસિંહજીના ગોંડલની અંદર શાંતિથી જિંદગી જીવી હોય તો એક મેઘ બનવું જશે। અને એક મેઘ બનવા માટે 1000 કરોડના ખર્ચે જો આ લેવા પટેલ સમાજ ખોડલધામ બનાવતો હોય ને તો ગોંડલને ધામ બનાવવાની તેવડ રાખે છે। બીજું કે કોઈ એવું સમજતા હોય કે આજ દેવને માર્યો કાલ ભૂલી જાય, પરમદી બીજાને મારશું, તો એ હજી ખાંડ ખાય છે। હજી અમે જીવશું ને ત્યાં સુધી આ એક વસ્તુનો બદલો દેવો જોશે, એ તમે નક્કી કરી લેજો। આજે વિનુભાઈ સિંગાણાની પુણ્યતિથિ છે, કોઈ નથી ઓળખતા વિનુ સિંગાણે, હું આ કતો વિનુ સિંગાણો છે કોઈ નામ તાકાત પૂછવાની તો હુકમ મન નહીં કરે। 10 વર્ષ સુધી જગદીશ સાટોડિયા એના આરોપીઓ સામે લડ્યા છે। આ ટોળા સાહેબ, મારો કહેવાનો મતલબ એ છે, ટોળા કરી અને તાલીઓ પાડીને કોઈની વાહવાહી કરવાની જરૂર નથી। જાય બેટા, એ બધા સામાજિક અને રાજકીય રીતે બધા પૂરા જ છે। અને રહી વાત સાટોડિયા પરિવાર ઉપર જે હાથ નાખ્યો છે, સાટોડિયા પરિવાર એટલે ગોંડલની અંદર રાજકીય નેતૃત્વ અને બળ ધરાવતો એક પરિવાર છે। જો એની ઉપર હાથ થતું હોય તો આપણે એકલ દોકલ પરિવારમાં હું ન થાય તમે નક્કી કરી લો। બીજું કે જેને આ હુમલો કર્યો છે એ દરરોજ સવારે મારે ડેલાની મોઢાકેથી નીકળે છે, મારામાં તેવડ છે, મેં ગોંડલના ચબરબંધીના દીકરાને 12 વર્ષથી મારા ગામમાં ઘરવા નથી દીધો। નક્કી કરીને ઉત્સાહ કરીને કયો કાલ ભેજા બાપ એના હોય તો નાગરકાના ફાધર માંથી નીકળી લે આવડા આરોપી। હાલો બોલો, બાકી ખાતું હાથું કરતી કિસ્સા સંભળાવી અને વયો જવું અને પછી રાજકીય રીતે બીજાના પછવાડા લેવાથી કઈ થવાનું નથી। ખાલી તમે કયો મારા બાપમાં ફેરવાઈ જો આરોપીઓ બે ભાઈમાંથી એકે નાગરકાના ફાધર માંથી નીકળી કે લોડીઓ જવા માટે તમે કયો યાદી જાઓ। ચમરબંધીનો દીકરો કહેવાય છે ને, એને કરવા દીધો 12 વર્ષથી, તમે બધા સાક્ષી છો અને હજી તેવડ ગમે તેથી આવી જાય। આ તાકાત રાખશો ને તેથી તમારી સંખ્યા અને તમારું બળ આજે આપણી બેન દીકરી આપણી દીકરીઓની હાડલા ખેંચી લે ઓકાત છે। આ 1 લાખથી વધુ સંખ્યા આપણે ધરાવી છે અને શું રોદડા રોવાના આગેવાનો ભાઈ કહેવાનું તમે ફલાણા ભાઈ કયો આ કરવાનું દર વખતે જ્યારે અન્યાય થાય ત્યારે આ કરવાનું એમ। અને કાયદો અત્યારે અહીંયા
ઢગલો થઈ ગયા છે. જાઓ ને આરોપીને ગોતી આવો ને. કાન જતા ગોતવા અહીં શું કામ છે? અહીં કોઈ તમે કઈ ભેગા થઈને કોઈ બાંધવાના છો? અહીં કઈ ધોકા લઈને કઈ ચડાઈ કરવા જવાના છો? પોલીસ સ્ટેશન નો ઘેરાવ કરવો પડે કે જે કરવો પડે, પોલીસે જે છોકરા સાથે જે રીતની ઓલી થઈ છે હિંસા, એનું મેડિકલ સૌથી પ્રથમ મેળવી અને એની જે કલમનો વધારો કરવાનો એ કરો. આમાં કેટલા સહમત છો? બીજું, આ છોકરાઓને મારવા માટે જે રીતે એને આયોજન કર્યું છે એ પૂર્વ આયોજિત કાવતરું છે કે નથી? પછી તમે તમારા છોકરાને કોચિંગ ક્લાસમાં મોકલો અને કોચિંગ ક્લાસનો શિક્ષક તમારા છોકરાને ધોકાથી મારે, આવી માનસિકતા વાળા માણસને નહીં આપણે છોકરાને ટ્યુશનમાં મોકલવાના એમ? સમીરભાઈ વતી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. હવે અત્યારે બધાનો આભાર માનું છું. આપણે બધા છૂટા પડશું શાંતિથી. બીજું, ગમે ત્યારે આ પ્રોગ્રામનો સોશિયલ મીડિયા થકી તમને કાંઈ પણ મેસેજ મળે તો જ્યાં તમને આવવાનું હોય ત્યાં ફરજિયાત, એવું ન હોય કે અમને ફોન નથી આવ્યો. સોશિયલ મીડિયા આટલા બધાને ફોન કરવો કોઈ શક્ય નથી. સોશિયલ મીડિયામાં આપણે મૂકશું, બધાને ફેસબુક દ્વારા જાણ કરશું તો કિસી મિનિટે આ પ્રોગ્રામ આપણે ઠેઠ સુધી પૂરો કરવો છે, અધૂરો મૂકવાનો નથી. અહીંથી આપણે ઊભું નથી રહેવાનું. ભલે ધરપકડ થઈ ગઈ પણ ઊભું આપણે રહેવાનું નથી. આપણે પ્રોગ્રામ ઠેઠ સુધી પહોંચાડવાનો, જે આપણી માંગણી પૂરી થાય એટલે આપણે સંતોષ છે. બરોબર? એટલે હવે સોશિયલ મીડિયા દ્વારા અથવા ફેસબુક દ્વારા જેને કઈ જાણ થાય સમાજને તો એ જગ્યાએ સરનામું આપીને તાત્કાલિક તમારે હાજર થવાનું રહેશે. બસ, બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય સરદાર. એ માત્ર એક સાકરિયાના દીકરાને કોઈને માર્યો છે. કોણ છે, શું છે, પોલીસ તપાસ કરે છે. આરોપી પકડાઈ ગયા છે અને આગળ તપાસ કરે છે. પણ આપણે એટલે ભેગા થયા છીએ અહીંયા કે આવતા સમયની અંદર કોઈ છોકરાઓને, કોઈ પણ સમાજના છોકરા હોય, લેવા પટેલના હોય કે અન્ય સમાજના હોય, કોઈને કોઈ આવી રીતે મારે નહીં. લુખા તત્વોનો આ ગામમાં ત્રાસ ન રહે. અને ગુજરાત સરકારે પણ જાહેરાત કરી છે કે લુખા તત્વોને જાહેરમાં સરબરાહ કરવી. આવું ગુજરાત સરકાર આજે ટીવીમાં આવે છે. તો લુખા તત્વો હોય ત્યારે માર્યો છે એવું હું માનું. તો એ લુખા તત્વોની પણ જાહેરમાં સરબરાહ પોલીસે કરવી જોઈએ. ભલે પોલીસે પકડી લીધા હોય એનો વાંધો નથી, પણ એને આવતીકાલે જાહેરમાં સરબરાહ કરે એવી આપણી માંગણી છે. બરાબર છે? બીજું કે જે લુખા તત્વો પકડાણા છે એ લોકોએ અગાઉ પણ ગુના કરેલા છે. જે કે ભાઈ શું નામ તારું? રાજ. એ કોઈ સામે કરવાના નથી, પણ લુખા તત્વોને જાહેરની અંદર સરબરાહ કરે. સરકાર એવું કહે છે કે અમે કરીએ છીએ તો કાલે કરો, અને કરવામાં નહીં આવે અથવા તો એની સામે જે કલમો ઉમેરવાની છે પોલીસે, જે કલમો નથી ઉમેરી, કલમો ઉમેરવામાં નહીં આવે. 307 ની કલમ ઉમેરવી જોઈએ. મને ખ્યાલ છે, હું 3 વર્ષ જેલમાં ગયો છું. એટલે વિભાગમાં જે આ બનાવ બન્યો એ બદલ તમે બધા પધારેલા એ બદલ આપ સૌનો આભાર માનું છું. અમારા વડીલ જે જગદીશભાઈ મુદ્દાની વાત કરી, જેના માટે આપણે ભેગા થયા છે, જે આપણી માગણી છે એ હકીકત એવી છે કે આ જે ગુનેગારો છે એના વિરુદ્ધમાં આપણે જે વધારાની કલમ એડ કરવાની છે એ કલમ એ લોકો પોલીસ આપણને એડ કરી આપે. અત્યાર સુધી આપણને પોલીસે ખૂબ એટલે ખૂબ સરસ સહકાર આપ્યો છે. પોલીસે 3 આરોપીની અટક કરી લીધી છે. કાલ શાંતિ પોલીસ આમાં હાજર હતી અને આપણી જે માગણી છે કે એ લોકોને જાહેરમાં લઈ આવી એમનું સરઘસ કાઢી અને એમને સરભરા કરે, જેથી કોઈ પણ આરોપી કોઈ પણ છોકરાને આવી રીતે હેરાન ના કરે. આ આપણા માટે મહત્વનું છે. તો આપણી આ બીજી માગણી એ છે. ત્રીજી માગણી જે પ્રમાણે સરકાર સરભરા એટલે જે આવારા તત્વોને કે એમની અનલીગલી પ્રોપર્ટી જે રીતે પાડી નાખે કે જે કંઈ વીજ કનેક્શન કાપે કે બધું કરે, લેન્ડ ગ્રેમિંગની પ્રક્રિયા આ કરે, આ આપણી 3 મુખ્ય માગણી છે. અને અમે અમારા પરિવાર વતી એવું નક્કી કર્યું છે સમીરભાઈ, બરાબર ને, કે આ માગણી જો શનિવાર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે
તો અમે બધા સ્વેચ્છાએ અડધો દિવસ ગોંડલ બંધ પાડવાનું એલાન જાહેર કરીએ છીએ. આ મુદ્દાની વાત છે, બરાબર. અને મારી એવી લાગણી છે, તમે બધા અહીંયા આવ્યા એટલું બધું અમારી યારે રિયા પરિવાર હારે, એ બદલ આપનો આભાર. અને હજી આગળ પણ અમારી હારે રહ્યો. અને હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી સરકારશ્રી માટે હજી અમે માગણી છે એ મૂકી છે. આ બદલ એ માગણી ઝડપથી પૂરી કરે, જેથી કરીને કોઈના ધંધા રોજગાર કે કોઈ ખોટી કાર્યવાહી કરવી પડે એવો અમે પણ નથી ઈચ્છતા, બરાબર. અને અમારે પોલીસનો ખૂબ સપોર્ટ મળ્યો છે, સરકારનો તંત્રનો સપોર્ટ મળ્યો છે અને હજી મળશે એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. આજની વાત કરું રૂટીનની, તો સાંજે 9 વાગે મારા ભેગો વોલીબોલ રમવા આવે. બીજે ક્યાંય જાતોય નથી, ત્યાં એટલામાં જ્યાં બધી કરતા હોય, રજા હોય તેથી એના મિત્રો સાથે. અને કોલેજ ચોકમાં ક્યારેક હોય, કારણ કે મારું જન્મસ્થાન તો રામોદ છે, અહીંથી ગોંડલની બાજુનું. હવે તમને હું રામોદની અંદર જ આવા દાખલા કહું તો રામોદ અમારું શેખડા પરિવાર હતું, એક એવું મુઠ્ઠીબંધ પરિવાર હતું કે ત્યાં કોઈની ખીલી ખૂટતી નહીં. તો એવું જ ગોંડલની અંદર આ સાટોડિયા પરિવાર છે, બહુ મોટું પરિવાર છે, સશક્ત પરિવાર છે. જો એની સાથે આવા બનાવ બનતા હોય તો આપણે જોઈ લેવું પડે કે હવે કોઈનું કાંઈ હાલે નહીં ભવિષ્યમાં. તો આ એક પરિવારના એક દીકરા સાથે બન્યું છે, બીજા ઓલા ભાઈએ કીધું એ પ્રમાણે બન્યું છે. તો દરેકની સાથે આવા લુખા તત્વો ભવિષ્યમાં કોઈ આવો બનાવ અણબનાવ ન બનાવે, એટલા માટે આપણે એક થવું પડશે. આ બધા ભેગા થયા છો એ સારી વાત છે, પણ મને નથી લાગતું કે તો આવો આપણે જો ભેગા થાય, આજે ભેગા થયા છીએ તો આવું ને આવું જૂથ રહે, કોઈ રાજકીય પક્ષાપક્ષિક નહીં, કોઈ વ્યાપારનો રાગ દ્વેષ રાખી નહીં, કોઈ ઓલી અટકનો છે કોઈ ઓલી અટકનો છે એવું નહીં. પણ જો એક થાય અને આવા લુખો તત્વોની સામે આપણે બાહુ ચડાવવી પડે, પણ એ આપણે કલમથી ચડાવવાની છે, કોઈ પ્રથમ આવવાનું નથી. તો આ કલમની રાહે હાલવાનું છે. કલમમાં બહુ મોટી તાકાત છે, બરોબર ને? તમે હોકારો નથી દેતા, હોકારો તો અહીંથી આમ ગાંધીનગર મને રામોદથી રહેવા આવ્યો અહીંયા 12 વર્ષ થયા, પણ મને એટલો જુસ્સો હતો કે આવો જુસ્સો અમારા રામોદમાં ઘણીવાર થતો. પણ તો આવો જુસ્સો ને જુસ્સો ટકાવી રાખવા માટે ખરેખર એક થવું જોઈએ. ભવિષ્યમાં કોઈ આપણે જે રીતે જોયું હતું કે જે પાટીદાર સમાજની મહિલાઓ છે હાથમાં બેનર લઈને ગોંડલના રસ્તાઓ ઉપર નીકળી પડી હતી કે ગોંડલમાં ગુંડારાજ, યુપી બિહાર જેવી સ્થિતિ, અને હર્ષભાઈ હવે જે આ શખ્સો છે તેમનો વરઘોડો કાઢો, આવા શબ્દો આખા ગોંડલની અંદર ક્યાંક ને ક્યાંક ફેલાયેલા આપણને જોવા મળ્યા, સાંભળવા મળ્યા. પણ હવે સવાલ એ છે કે આ ગુંડા તત્વોનું ખરેખર સરઘસ નીકળશે કે પછી આમાં કોનો વાંક છે? કારણ કે સામે બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે. હવે તપાસમાં ખબર પડશે કે કોનો વાંક છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.